નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો, મજામાં હશો. નામના મૂળ તત્વ ભાગ 2 ધોરણ 12 માં આપણે સર્વે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો જોવાના છીએ. ડિબેન્ચરના હિસાબોમાં એક એમસીક્યુઝ પૂછાય છે, એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અને 2 દાખલાઓ 3 ગુણના એવા 6 ટોટલ 8 ગુણનું ચેપ્ટર છે. સાહેબ 3 ગુણના 2 દાખલાઓ પૂછાય છે, 8 ગુણનું ચેપ્ટર છે ડિબેન્ચરના હિસાબો. કોવિડ-19 પરિસ્થિતિને કારણે સરકારશ્રી દ્વારા સિલેબસની અંદર જે 30% કોર્સ કાપવામાં આવ્યો છે વર્ષ 2020-21માં, એમાંથી અમુક થિયરીઓ, અમુક વસ્તુઓ, દાખલાઓ કાઢી નાખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જરૂરી સમજૂતી મળી રહે અને આગળ જાણકારી માટે કામમાં આવે એટલા માટે આપણે દરેક વસ્તુઓને શીખવાના છીએ, સમજવાના છીએ અને જાણવાના છીએ. ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર દ્વારા શું કરી શકાય છે? ઘણી વખત મોટા રોકાણ માટે, સાંભળજો, ઘણી વખત મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાના બદલે અથવા તે ઉપરાંત કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ મેળવી શકે છે. આવી જામીનગીરી સિક્યુરિટી ડિબેન્ચર કે બોન્ડ તરીકે પ્રચલિત હોય છે. આ તો ખાલી સિમ્પલ વસ્તુઓ છે. આપણને ખબર છે, અગાઉનું ચેપ્ટર આપણે ભણ્યા હતા શેર મૂડી, કે શેર દ્વારા ભંડોળ ઊભું કરવું. ખાસ સાંભળજો, અગાઉનું ચેપ્ટર આપણે ભણ્યા હતા શેર દ્વારા ભંડોળ ઊભું કરવું. એની અંદર ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની ગર્ભિત સત્તા છે. સાંભળજો, ધંધો કરતી કોઈ પણ વ્યક્તિ હોય, આ ગર્ભિત સત્તાના આધારે કંપની, હવે જે કહું છું ને ખાસ સાંભળજો, કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે. આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે. કે એટલે જાહેર જનતા પાસેથી લોંગ ટર્મ માટે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ મેળવે છે, પૈસા મેળવે છે. એની સામે, એટલે કે રોકાણની સામે કે પૈસા જે મળ્યા છે એની સામે એ લોકો એક દસ્તાવેજ આપે છે. દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે. આ દસ્તાવેજને, એટલે એક સર્ટિફિકેટ આપે છે, આ દસ્તાવેજને ડિબેન્ચર કહે છે. શું કહેવામાં આવે છે? એટલે કે ડિબેન્ચર એ કંપનીનો દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીનો દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. કંપનીને નફો ન થાય તો પણ નિયત દરે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં આવે છે. જે લોકો કંપનીને નાણાં ડિબેન્ચર મેળવે છે, નાણાં આપી, જે લોકો કંપનીને નાણાં આપે છે, પૈસા આપે છે અને ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે, તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. જેની પાસે જેટલા ડિબેન્ચર હોય એ શું કહેવામાં આવે છે? ડિબેન્ચર હોલ્ડર. અને જેની પાસે જેટલા શેર હોય એ શું કહેવાય છે? શેર હોલ્ડર કહેવાય છે. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો સાંભળજો, શેર હોલ્ડર છે ને, જે ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીના માલિક છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક નથી. ડિબેન્ચર એ કંપનીના દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે, જેમાં કંપનીનો સિક્કો લાગેલો હોય છે, સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલી શરત અનુસાર તેમણે કરેલ રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપે છે. પછી એ કંપનીને નફો થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. જે કંપની માટે શું બની જાય છે? ખર્ચ છે. અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક થશે. આપણા માટે, એટલે કે આપણે કંપનીના એકાઉન્ટ લખીએ છીએ તો આપણા માટે શું છે? ખર્ચ છે. ડિબેન્ચર પર મળેલ નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે. એટલે કે અમુક સમયના અંતરે, અમુક ફ્યુચરની અંદર ડિબેન્ચર હોલ્ડરને પરત કરવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને જે દસ્તાવેજ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડરના નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરને આપેલ ક્રમાંક, વ્યાજની ચૂકવણીનો દર, બધું જ A to Z, કે આ સમય ચૂકવવામાં આવશે, ડિબેન્ચરની રકમ કેટલા સમય પછી પરત કરવામાં આવશે, બધું જ આના દ્વારા આપણને સમજાઈ જાય છે. હવે તો જો કે
સ્વરૂપ બદલાઈ ગયું. વર્તમાન સંજોગોમાં ડિબેન્ચરનો દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે આપવાને બદલે વિજાણુ સ્વરૂપે, એનો મતલબ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા એટલે ઓનલાઈન સર્ટિફિકેટ સ્વરૂપે આપવામાં આવે છે, જે સીધું ડિબેન્ચર હોલ્ડરના ડિમેટ ખાતામાં સીધી રકમ શું થઈ જાય છે, જમા થઈ જાય છે. એટલે કે આ મંજૂરી પત્રની વાત કરે છે. ડિબેન્ચર અંગે થોડાક મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો કામમાં વહીવા. ડિબેન્ચર હોલ્ડરના અમુક મુદ્દાઓ છે એની વાત કરવી છે. આપણે પેલી વાત કરી ને કે ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો લેખિત દસ્તાવેજ છે, એટલે કે પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ચોક્કસ વ્યાજદર ધરાવતી જામીનગીરી છે, એમાં ફિક્સ હોય છે વ્યાજદર, એટલું એટલે આટલું જ. ચોક્કસ વ્યાજદર ધરાવતી જામીનગીરી. ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. એટલે આપણે એમ કહીએ કે 9% છે તો 9% ડિબેન્ચર તરીકે, 10% હોય તો એમ લખાય 10% ડિબેન્ચર તરીકે, 8% હોય તો શું લખાય 8% ડિબેન્ચર તરીકે ઓળખાશે. ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદ્દત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડરને મુદ્દતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. શું કહે છે? નક્કી કરેલી શરતો અને નિયમો પ્રમાણે, અને જે મુદ્દત કરી ત્યારે જ મુદ્દત પૂરી થાય ત્યારે એને પૈસા પાછા આપવામાં આવે છે. પરંતુ કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. ખાસ યાદ રાખજો, કોઈ પણ કંપની 10 વર્ષથી વધુના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય, એનાથી વધારે નહીં. શું કહે છે આપણને? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ 30 વર્ષથી વધુ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકતા નથી. કંપની પોતાની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકે છે. ડિબેન્ચર જે છે બહાર પાડે છે તેમાં બે વસ્તુઓ હોય છે, બોજ સાથે પણ હોય ને બોજ વગર પણ હોય, એટલે ગીરો અધિકાર પણ આપવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે. એટલે શું કહે છે સાહેબ? બહાર પાડ્યા બાદ શેર બજારમાં નોંધેલ કંપનીમાં એટલે કે સ્ટોક એક્સચેન્જમાં જ એના ખરીદ વેચાણ થતા હોય છે. એટલે કે વધુ કિંમત પણ હોય ને ઓછી કિંમત હોય, માર્કેટ પર ડિપેન્ડન્ટ કરતું હોય, લેનાર અને વેચનાર ઉપર આધાર રાખતું હોય. ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય, એટલે કન્વર્ટેબલ હોય તો. ડિબેન્ચર કંપનીના પાકા સરોયમાં, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ અને બી માટે એમસીક્યુઝ અને શોર્ટ ક્વેશ્ચન માટે આ બધા મુદ્દાઓ અગત્યના છે, ચાલે છે. ડિબેન્ચર કંપનીના પાકા સરોયમાં ઇક્વિટી અને દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. શું કહે છે? ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે. ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. આ લાંબા ગાળાનું દેવું છે. કેવું દેવું છે એ તો સાચું, પરંતુ ડિબેન્ચર હોલ્ડર માલિક નથી, એટલે માલિક ન હોય એને મત દેવાનો અધિકાર પણ ન હોય. જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી, કારણ કે માલિક નથી સાહેબ, એ રોકાણ કરે છે લાંબા ગાળામાં. કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરને શેર કરતા પહેલા રકમ ચૂકવવામાં આવે છે. શેર કરતા પહેલા એટલે કે એ માલિક નથી ને, દેવું છે, લાંબા ગાળાનું દેવું છે, એટલે દેવું પહેલા ચૂકવવામાં આવે છે. આવા બધા મુદ્દાઓ છે ને વિદ્યાર્થી મિત્રો લખજો અને યાદ રાખજો, કારણ કે આ કામમાં આવે એવા મુદ્દાઓ છે. પછી કહે છે ડિબેન્ચરના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચરના પ્રકારો આ વર્ષ માટે થોડાક વિદ્યાર્થી મિત્રો અમને સરકારશ્રી દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ સમજૂતી માટે અને આપણને કામ આવે એટલા માટે આ વસ્તુ આપણે ભણી રહ્યા છીએ. અગાઉ આપણે જોઈ પણ ગયેલા છીએ, અહીંયા થોડોક ફેરફાર સાથે આપે છે.
જામીનગીરીના આધારે. કોના આધારે? જામીનગીરીના આધારે. પહેલો પ્રકાર કયો છે? જામીનગીરીના આધારે. અને બીજો પ્રકાર છે આપણી પાસે ફેરબદલીની શક્યતાના આધારે. ત્રીજો પ્રકાર છે પરત કરવાની. ચોથો પ્રકાર છે રૂપાંતરની શરત પ્રમાણે. 4 પ્રકાર છે મુખ્ય. તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. જામીનગીરીમાં હોય ને તો 2 પ્રકારના છે, તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. તારણવાળા ડિબેન્ચર કોને કહેવાય? એટલે કે ગીરવી ડિબેન્ચર કંઈક ગીરવે મૂકવું પડે છે. આપણે વિદ્યાર્થી મિત્રો બેંકમાંથી લોન લેવા જઈએ છીએ, આપણે ઘણી વખત ઘણી જગ્યાએ જોયું હશે અને સાંભળ્યું હશે, સોના ચાંદીના દાગીના ઉપર વ્યાજે નાણાં ધીરનાર લખ્યું હોય છે. દાગીના ઉપર એટલે કે ગોલ્ડ અને સિલ્વર ઉપર એટલે કે એના દાગીના છે અથવા ગોલ્ડ અથવા સિલ્વર પર નાણાં આપનાર, ધીરનાર. તો શું છે? આપણે કંઈક આપીએ છીએ એને તો સામે આપે છે. બેંકમાંથી લોન લેવા માટે જઈએ છીએ તો આપણે એને મકાનનો દસ્તાવેજ એને આપીએ છીએ ત્યારે બેંક આપણને લોન આપે છે. એટલે સિક્યુરિટી છે, તારણવાળી વસ્તુ છે. હે ને? આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની અમુક કે બધી મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. શું કહે છે? આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની અમુક કે બધી મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. અમુક એને ગીરવે, પણ થોડીક મૂકે, બધી મૂકી દે. એટલે કે મિલકતો પર બોજ ઉભો કરવામાં આવે છે. આ બોજ 2 પ્રકારના હોય છે. એક તો સ્થિર બોજ હોય છે અને બીજો તરતો બોજ હોય છે. સ્થિર બોજ કે જેમાં કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે, અને અસ્થિર બોજ કે તરતો બોજ જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. અસ્થિર બોજ છે, તરતો બોજ છે, ફ્લોટિંગ ચાર્જ છે. જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ના ચૂકવે તો આ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડરને તેમના નાણાં ચૂકવી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? એટલે કે આ મિલકતો ગીરવે મૂકી છે, માણસ હપ્તો ન ભરે, બેંકના હપ્તા ન ભરે, એટલે અમુક હપ્તાઓ પછી બેંક શું કરે છે? એમની મિલકતને જપ્ત કરે છે, જે અહીંયાથી કહેવામાં આવે છે. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય છે. એટલે કે તારણવાળી મિલકતો પ્રથમ ક્રમનો, કે આ મિલકત વેચે તો પહેલા પૈસા આને મળશે, એ પ્રથમ ક્રમનો છે. અને જે ડિબેન્ચર તારણવાળી મિલકતો બીજા ક્રમનો, પછી જે વધે એ આમને મળશે, તો બીજા ક્રમનો ગીરો અધિકાર હોય છે. એટલે કે તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહેવાય છે. પ્રથમ ક્રમના આને દ્વિતીય ક્રમના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. પછી કહે છે તારણ વગરના. પેલા કોણ હતા? તારણ વાળા હતા. હવે કોણ આવે છે? તારણ વગરના ડિબેન્ચર. કોને કહેવાય છે? કંપનીની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. સાંભળી લો, કંપનીની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભર્યા છે, કારણ કે સામાન્ય રીતે આવા ડિબેન્ચર જોવા મળતા જ નથી, પણ મળે છે તો કંપનીના વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચરને બિન સલામત લેણદારો પણ ગણવામાં આવે છે. તમને પૂછાયો બિન સલામત લેણદારો કોને કહેવાય? તો તારણ વગરના કે સાદા ડિબેન્ચર જેમની પાસે હોય, એટલે કે કોઈ વસ્તુ ગીરવે ન મૂકી હોય કંપનીએ, છતાંય માણસોએ કંપનીમાં રોકાણ કર્યું હોય તેને તારણ વગરના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો ફેરબદલીની શક્યતાના આધારે. કોની વાત કરે છે? ફેરબદલીની શક્યતા એટલે કે વિધિના આધારે. ફેરબદલીની શક્યતામાં 2 વસ્તુ હોય છે, એક રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બીજો છે બેરર ડિબેન્ચર. રજિસ્ટર્ડ ડિબેન્ચર કોને કહેવાય? કંપની ડિબેન્ચર હોલ્ડર્સનું રજિસ્ટર રાખે છે, જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, સરનામું, એમનો મોબાઈલ નંબર, એમની બધી કોન્ટેક્ટ પર બધી જ વસ્તુઓ તેમજ અન્ય વિગતો નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવવી જરૂરી છે. અને કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ મળશે. એટલે કે ક્યારેક એવું થતું હોય છે ને સાહેબ, કે આ ડિબેન્ચર છે વેચીને આ ભાઈને આપે છે, વેચીને ઓલાને આપે છે. ક્યારેક એવું થાય કે નામ ટ્રાન્સફર ન કરાવો તો એ વસ્તુ એમના જ નામે ચાલતું રહે, એટલે રજિસ્ટર ડિબેન્ચર એ કંપનીના ચોપડામાં જઈ અને ડિબેન્ચરમાં ફેરફાર કરવો પડે છે. બીજું છે બેરર ડિબેન્ચર. કેવા ડિબેન્ચર? આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવામાં કંપનીના ચોપડે કોઈ નોંધણી કે વિધિની જરૂર નથી. ચલણી નોટ જેવા છે. તમને પૂછવામાં આવશે બેરર ડિબેન્ચર, ચલણી નોટ જેવા ડિબેન્ચર કોણ છે? તો બેરર ડિબેન્ચર. કેવા ડિબેન્ચર?
જેની સાદા હસ્તાક્ષર દ્વારા ફેરબદલી કરી શકાય છે, એટલે ખરીદી શકાય છે અને વેચી પણ શકાય છે. એટલે શોર્ટકટમાં એવું કે જેની પાસે કબજો હોય તે તેનો અધિકાર ધરાવે છે. આવા ડિબેન્ચર જેના કબજામાં, કે જેની પાસે ડિબેન્ચર હોય તે તેનો અધિકાર ધરાવે છે. નિયત મુદ્દતોએ ચૂકવવા પાત્ર થતા વ્યાજ માટે ડિબેન્ચર સર્ટિફિકેટ સાથે વ્યાજની કૂપનો આપવામાં અને છે. એટલે જેમની પાસે આ ચેક કે ઓર્ડર જેવી વસ્તુઓ છે, કે જેની પાસે આ વસ્તુ હોય એમને મળે. ઓલામાં તો ફરજિયાત નામની નોંધણી થતી હતી, આમાં એવું કઈ જરૂરી નથી. આ બેરર ડિબેન્ચર છે. પછી કહે છે વિદ્યાર્થી મિત્રો, પરત કરવાની શરત મુજબ રેડીમેબલ, પ્રેફરન્સર અને ઇરરીડીમેબલ, પરત કરવા પાત્ર અને પરત કરવા ન કરવા પાત્ર, એટલે કે કાયમી ડિબેન્ચર. જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદ્દત પછી પરત કરી શકાય તેવી શરતે બહાર પાડવામાં આવે તેને રીડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. ફરીથી એકવાર, જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદ્દત પછી 5 વર્ષ 10 વર્ષ શરૂઆતમાં કહેવામાં આવ્યું હોય કે એટલા વર્ષ પછી આ ડિબેન્ચર જે છે એનું કન્વર્ટ કરી શકાશે, કોકને આપી શકાશે, ફેરબદલી કરી શકાશે, પૈસા મળી જશે, તો શું કહેવામાં આવે છે? પરત કરવા પાત્ર રીડીમેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને ઇરરીડીમેબલ કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચર પરત કરતી નથી. સામાન્ય રીતે આ પ્રકારના ડિબેન્ચર કંપનીના વિસર્જન સમયે જ પરત કરવામાં આવે છે, ત્યાં સુધી પરત થતા નથી. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો કોઈ ડિબેન્ચર હોલ્ડરને પૈસાની જરૂર પડી છે અને આપવા છે, તો એ ખુલ્લા બજારની અંદર, શેર બજારમાં આવા ડિબેન્ચર વેચી પૈસા લઈ શકે છે. પરંતુ કંપની પૈસા પાછા આપતી નથી. ક્યારે આપે છે? કાયમી છે, એટલે વિસર્જન સમયે જ આપે છે. અથવા તો કંપની પોતે બાયબેક કરે છે, એટલે પોતાના ડિબેન્ચર પોતે ખરીદી લે, ત્યારે પણ આવું થતું હોય. પછી છે અને છેલ્લો પ્રકાર છે રૂપાંતરની શરત પ્રમાણે. કોની શરત પ્રમાણે? રૂપાંતરની શરત પ્રમાણે. એટલે જે ડિબેન્ચર અમુક મુદ્દત બાદ કંપનીએ આપેલા વિકલ્પ પ્રમાણે કે ડિબેન્ચર હોલ્ડર નક્કી કરેલા વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહે છે. નિશ્ચિત મુદ્દત પછી એને ઓપ્શન આપવામાં આવે, તમારા ડિબેન્ચરની મુદ્દત પૂરી થઈ છે, એટલે હવે તમારે રૂપિયા રોકડા જોઈએ છે, નવા ડિબેન્ચર જોઈએ છે, નવા ઇક્વિટી શેર જોઈએ છે, નવા પ્રેફરન્સ શેર જોઈએ છે. એટલે વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? રૂપાંતર પાત્ર કે કન્વર્ટેબલ ડિબેન્ચર. બરાબર. પછી ઓપ્શનિકલ રીતે હોય, અડધું પણ કરી શકે છે, પૂરેપૂરું પણ કરી શકે છે. બીજું છે વિદ્યાર્થી મિત્રો, બિન રૂપાંતર પાત્ર કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરનું શેરમાં કે અન્ય કોઈ જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવતું નથી. બિન રૂપાંતર પાત્ર છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર છે, એટલે એમના ડિબેન્ચર તો મુદ્દત પૂરો થાય એમ જ પાછા મોકલી દેવામાં આવે છે. એમાં બીજું કોઈ ઓપ્શન રહેતો નથી સાહેબ. આ છે રૂપાંતરની શરતોના આધારે ટોટલ 4 પ્રકાર થયા. એક તો જામીનગીરીના આધારે, તારણ વાળા અને તારણ વગરના. બીજું હતું ફેરબદલીની શક્યતા કે વિધિના આધારે, એટલે કે રજિસ્ટર અને બેરર ડિબેન્ચર. પરત કરવાની શરતના આધારે, પરત કરી શકાય તેવા અને પરત ન કરી શકાય તેવા, એટલે કે રીડીમેબલ અને ઇરરીડીમેબલ. રૂપાંતરની શરત પ્રમાણે, એટલે કે કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ, એટલે કે રૂપાંતર પાત્ર અને બિન રૂપાંતર પાત્ર. 4 પ્રકારોમાં પેટા 2 પ્રકારો હતા બધાના. ફક્ત જાણકારી માટે છે વિદ્યાર્થી મિત્રો. આ વર્ષ માટે આપણે વર્ષ 2020-21 માટે આમાંથી પૂછાતું નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક પૂછાય છે એ વસ્તુઓ શું છે? ડિબેન્ચર બહાર પાડવા, આ પણ નથી પૂછાતું, સોરી, ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ જે છે ને એ પણ નથી પૂછાતી, પણ જાણવી જરૂરી છે. કોમર્સના સ્ટુડન્ટ છે, કાલ ઉઠીને કોઈ પૂછે આપણને કે કેમ છે, શું હોય, તો માથું ખંજોળતો હોય તો સારું ન લાગે ને. તો આવા સંજોગોમાં આ વસ્તુઓને જાણકારી રાખેલી હોય તો સારું પડે. ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ શું છે? કે એક પ્રોસેસ હોય છે સાહેબ. જેવી રીતના શેર બહાર પાડવાની વિધિ હતી ને એવી જ વિધિ ડિબેન્ચર બહાર પાડવા અંગેની છે. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડવાનું નક્કી કરે ત્યારે કંપનીના ડિરેક્ટર્સ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ડિબેન્ચર બહાર પાડવા અંગે ઠરાવ પસાર કરે છે. આ ઠરાવમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરની ઇસ્યુની રકમ, સાંભળજો, તેના પર વ્યાજનો દર, ડિબેન્ચર પરત કરવાની મુદત તેમજ ડિબેન્ચરને લગતી અન્ય શરતો બધી જ નક્કી કરવામાં આવેલી હોય છે. પેલામાં શેર બજારમાં શું હતું?
ઇક્વિટી શેર બહાર પડતા હતા તો સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવામાં આવે કેટલા ડિબેન્ચર કેટલા ઇક્વિટી શેર બહાર પાડવા, શું ભાવે બહાર પાડવા, એ વસ્તુ હતી ને સાહેબ. અહીંયા એ જ છે. બીજું કહે છે સાહેબ, ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની ધારાની તેમજ સેબીની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એટલે કે કંપનીએ જાહેર પ્રજાને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવા માટે યોગ્ય માહિતી સાથેનું વિજ્ઞાપન પત્ર અથવા વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન બહાર પાડવું પડે છે. આવેદન પત્ર જેને કહે છે, એટલે જાહેરાત બહાર પાડવી પડે છે અથવા એને બદલે નિવેદન બહાર પાડવું પડે છે. ઇક્વિટી શેર બહાર પાડવાની વિધિ જેવી જ વિધિ ડિબેન્ચર બહાર પાડવા અંગેની છે. કંપનીએ જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે એક અલગ અરજી પત્રક તૈયાર કરવું પડે. શું કહે છે? ઇક્વિટી શેર બહાર પાડવાની છે એટલે બે વસ્તુનું રજીસ્ટર અલગ જ હોવું જોઈએ. શેરનું રજીસ્ટર અલગ હોય, ડિબેન્ચરનું રજીસ્ટર પણ શું હોય છે? અલગ જ હોવું જોઈએ. અરજી દ્વારા મળેલ ડિબેન્ચરની સંખ્યા સામે જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે તેટલા જ ડિબેન્ચર મંજૂર કરવામાં આવશે. વધારાના ડિબેન્ચર કોઈ મંજૂર કરવામાં આવતા નથી. સેમ વસ્તુ શેરમાં પણ હતું ને, શેર જેવી જ વિધિ છે ને, એમાં પણ કોઈ વધારાની વસ્તુઓ મંજૂર કરતા નતા. આ માટે કંપનીએ કોઈ પણ શિડ્યુલ બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું રહેશે. એટલે કે કોઈ બેંકમાં સ્પેશિયલી શિડ્યુલ બેંકની અંદર ખાતું ખોલાવીને એ પૈસા એમાં જ આવવા જોઈએ, પ્રાઇવેટ પેલા લઈ જવા જોઈએ નહીં. કંપની ધારા 2013 ના નિયમ પ્રમાણે ઓછામાં ઓછું 90% ભરણું ભરાવવું જોઈએ. વધારા ન હોય તો પરત કરી દેવાનું છે, તેટલા જ શેર મંજૂર કરવા. ઓછામાં ઓછું 90%. 90% થી ઓછું આવે તો ભરણું શું કહેવાય છે? રદ બાતલ કહેવાય છે. કંપની ડિબેન્ચર પર એક સાથે અરજી વખતે અથવા હપ્તા વખતે નાણાં મંગાવી શકે છે. કંપની ડિબેન્ચર પર એક સાથે અથવા અરજી વખતે અથવા હપ્તે હપ્તે નાણાં મંગાવે, પોતાની રીતે. પહેલું કે અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, બીજો હપ્તો, આવી રીતે મંગાવી શકે છે. ડિબેન્ચર જાહેર ભરણા દ્વારા બહાર પાડવામાં આવે ત્યારે તેના પર મળેલા નાણાં શિડ્યુલ બેંકમાં એક અલગ ખાતામાં રાખવામાં આવે છે. આમ શેર ભરણાની જેમ ડિબેન્ચર ભરણા માટે અરજી પર મળેલા નાણાં સીધા બેંકમાં મંજૂર કરવામાં આવે છે. ભરણું બંધ થયા પછી જે અરજદારોને ડિબેન્ચર મંજૂર કર્યા હોય તેમને મંજૂરી પત્ર અલોટમેન્ટ લેટર આપવામાં આવે છે, અને જેમને ના મંજૂર કર્યા હોય તેમના નાણાં, ડિબેન્ચર અરજી નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. જેવું શેરમાં હતું એવું જ. એક્સેપ્ટ થયા છે તો એ બેંકમાં અલગ ખાતું એમાં થતા હોય, બાકીના મંજૂરી પત્ર આપો ને બાકીના નાણાં પરત કરી દો. ડિબેન્ચર મૂળ કિંમતથી, પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડી શકાય છે. સ્વેટ ઇક્વિટી સિવાય શેર વટાવથી બહાર પાડી શકાતા નથી, પરંતુ ડિબેન્ચરમાં તો વટાવથી બહાર પાડી શકાય. પ્રીમિયમ હોય, વટાવનો દર ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. ઇક્વિટીમાં વટાવથી બહાર પાડી શકાતા નહોતા. ઇક્વિટીમાં વટાવથી બહાર પાડી શકાતા નહોતા, જ્યારે આની અંદર વટાવથી પણ બહાર પાડી શકાય છે. આ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો હોતી હોય, આની અંદર બહાર પાડવાની વિગતો દરેક વિદ્યાર્થી મિત્રો આ વસ્તુઓને સમજવાનો અને યાદ રાખવાનો પ્રયાસ કરશે. ફ્યુચરમાં કામમાં આવે છે. પરીક્ષાલક્ષી તૈયારીમાં તો છે જ, અમુક અંશે કાઢી નાખવામાં આવ્યું છે વર્ષ 2020-21માં, તો આગળ તો કામમાં આવવાનું છે, એટલા માટે ધ્યાન રાખીશું. આ સાથે આજના લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડીક સ્ટેપ આગળ જવાનો પ્રયાસ કરીશું. આ લેક્ચરને પૂર્ણ કરીએ. અસ્તુ. આભાર.